અમદાવાદના મેયર દ્વારા પૂર પીડિતોને આશ્વાસન આપતા જણાવવામાં આવ્યું છે કે ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના પૂર પીડિતોને સુરતની તર્જ પર જ સહાય અને રાહત આપવામાં આવશે। આ અંતર્ગત શહેરમાં અસરગ્રસ્ત રહેણાંક અને બિન રહેણાંક મિલકતોનો પ્રોપર્ટી ટેક્સ કે વેરો માફ કરવાના સંકેત આપવામાં આવ્યા છે। આ સમગ્ર મુદ્દે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સત્તાવાર નિર્ણય લેવામાં આવશે અને સુરતની પેટર્ન મુજબ જ તમામ કાર્યવાહી કરવામાં આવશે તેમજ તાત્કાલિક ધોરણે તલાટીઓ અને પ્રશાસન દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે। આ અંગે મેયરના નિવેદન મુજબ ગાંધીનગરથી લઈ દરેક પેટાનું પણ જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી હતી એ જ જાહેરાત કાલથી તાત્કાલિક ધોરણે તલાટીઓ દ્વારા જે છે એ સર્વે કરવામાં આવશે અને નુકસાનીના મુદ્દે રાહત આપવામાં આવશે। સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જ જાહેરાત અનુસંધાને રાજ્ય સરકારે ગઈકાલથી તલાટીઓ દ્વારા અને બીજી એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જ જાહેરાત અનુસંધાને રાજ્ય સરકારે ગઈકાલથી તલાટીઓ દ્વારા અને બીજી એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે।